સુરતમાં ચોમાસા પહેલા મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરાઈ રહી છે। ચોમાસા પૂર્વે પાલિકાની ભયજનક મિલકતદારોને ચેતવણી આપવામાં આવી છે કે ભયજનક મિલકતો તાકીદે રિપેર નહીં થાય તો કડક કાર્યવાહી કરાશે। મહાનગરપાલિકા દ્વારા 270 થી વધુ મિલકતદારોને નોટિસ અપાઈ છે અને સૌથી વધુ જોખમી મિલકતો સેન્ટ્રલ અને ઉધના ઝોનમાં સામે આવી છે। ત્યારે પાલિકા પોતે મિલકત તોડશે તો સંપૂર્ણ ખર્ચ મિલકતદાર પાસેથી વસૂલવામાં આવશે। સુરતમાં ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવેલી ભયજનક મકાનો સામે કાર્યવાહીની ગતિ તેજ કરવામાં આવી છે। મનપાએ ચોમાસા દરમિયાન નીકળતા વરસાદના પગલે ભયજનક મિલકત ધસે કે ધરાશાય થાય તેવી સ્થિતિને ટાળવા માટે 270 થી વધુ મિલકતદારોને સત્તાવાર નોટિસ ફટકારી છે। મહાનગરપાલિકા દ્વારા મળતી માહિતી અનુસાર સુરતના સેન્ટ્રલ ઝોન અને ઉધના ઝોનમાં સૌથી વધુ જોખમભરી મિલકતો નોંધાય છે। આ મકાનો ઘણા વર્ષ જૂના જર્જરિત હાલતમાં છે અને વસવાટ માટે અસુરક્ષિત ગણાતા હોવા છતાં તેમાં હજુ પણ કેટલાક પરિવાર રહી રહ્યા છે। આ મિલકતો ચોમાસા દરમિયાન મોટા અકસ્માતનું કારણ બની શકે છે। મનપાની એન્જિનિયરિંગ શાખાએ અગાઉ સર્વે કરીને શહેરના વિવિધ વિસ્તારોમાં ભયજનક મકાનોની યાદી તૈયાર કરી હતી। તેની આધારે આ મિલકતદારોને નોટિસ પાઠવીને તાકીદે મકાનની યોગ્ય મરામત અથવા નાબૂદ કરવાની સૂચના આપવામાં આવી છે। નોટિસમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો મિલકતદારો દ્વારા સમય મર્યાદા સુધીમાં જરૂરી પગલાં લેવામાં નહીં આવે તો પાલિકા જાતે જ મિલકત તોડશે અને તેનું સંપૂર્ણ ખર્ચ મિલકતદારો પાસેથી વસૂલવામાં આવશે। મહાનગરપાલિકા દ્વારા જનહિતમાં આ પગલું લેવામાં આવી રહ્યું છે। છેલ્લા કેટલાક વર્ષોમાં સુરતમાં ચોમાસા દરમિયાન ભયજનક મકાનો ધરાશાયી થતા જાનહાનિના બનાવો નોંધાયા હતા। આવા બનાવોને રોકવા માટે મનપાએ વધુ સક્રિયતા દાખવી છે। ચોમાસા પહેલા સુરત મહાનગરપાલિકા એકવાર એક્શન મોડમાં દેખાઈ। સુરત મહાનગરપાલિકા સેન્ટ્રલ ઝોન અને ઉધના ઝોનમાં 270 થી વધુ જર્જરિત ઇમારતોને રિપેરિંગ કરવા માટે નોટિસ કરાઈ અથવા ખૂબ જ જર્જરિત જે ઇમારતો છે વરસાદમાં જેમાં નુકસાન થઈ છે તેવી ઇમારતને હટાવવા માટેની નોટિસ। જો નોટિસ પછી પીરિયડ પછી કોઈ વ્યક્તિ આ કામગીરી નહીં કરશે તે વ્યક્તિઓ સુરત મહાનગરપાલિકા દ્વારા જે પણ ઇમારત હટાવવા અથવા ખર્ચ કરવામાં આવશે તે ખર્ચો સામેવાળી પાર્ટી પાસે લેવામાં। એમ જ ઉધના ઝોન બીમાં 163 થી વધુ ઇમારતોમાં ગેરકાયદે આ ઇજાજતી ઇમારતોમાં હાલ નોટિસ આપવાની કામગીરી શરૂ કરી છે। કેમ કે ગત વર્ષે યાદ હશે સુરતમાં સચિન વિસ્તારમાં એક ઇજાજતી ઇમારત 7 માળની પડી જતા જેમાં 7 થી વધુ લોકોના જીવ ગયા હતા। તેવી અપ્રિય ઘટના ના બને તે માટે સુરત મહાનગરપાલિકાએ વરસાદ પહેલા આ જે ઇમારતો જર્જરિત છે જે સમારકામ કરવા લાયક છે તેમાં માટે નોટિસ મોકલવામાં આવી છે। કેમેરામેન રવિ વેન્ડર સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સુરત।